પાટીદાર આંદોલનને લઈ એક દશકાનો સમય વીતી ગયો છે અને ત્યારે હવે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। 25 ઓગસ્ટ 2015માં જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા બાદની સ્થિતિ કેમ સર્જાઈ તેને નીતિન પટેલે રહસ્ય ગણાવ્યું। તો સભા બાદ પાટીદારો પર પોલીસે અત્યાચાર કર્યો હોવાનો પણ નીતિન પટેલે સ્વીકાર કર્યો છે। જો કે કોના ઈશારાથી પાટીદારો પર આ દમન થયું તેને નીતિન પટેલે એક રહસ્ય ગણાવ્યું। હવે આંદોલનના એક દશક બાદ નીતિન પટેલે આ મોટું નિવેદન આપ્યું છે। આટલું જ નહીં, અનામત આંદોલન સમયે હિન્દુ ધર્મમાં ભાગલા થવાની આશંકા હોવાનો પણ નીતિન પટેલે દાવો કર્યો। ત્યાં જીએમડીસી શું બન્યું બધા વિખરાઈ ગયેલા। 500 જણા જાણતા હશે, 1000 જણા કે શું બન્યું। અને પછી જે મેસેજ બધાને ગયા કે ભાઈ તમારા બધાના ગયા પછી સભા પત્યા પછી પોલીસે એમને માર્યા છે, પકડી પકડી મંચ નીચે નાખી દીધા છે, મંચ આખો તોડફોડ કરી નાખ્યો છે। આવી અફવા ફેલાઈ કે લોકોને મેસેજ પહોંચ્યા। એટલે જે એકદમ થયું એ કોઈ કલ્પના બહારનું હતું। એટલે પછી પાછા ફરી અમે ઉઠીને તરત બધા આનંદીબેનના બંગલે ગયા અને બહેને પણ ચિંતામાં હતા કે બેન આ શું થયું ખબર નથી પડતી। બેન કે મને ખબર નથી પડતી કે આ કેવી રીતે થયું। અને એ વખતે બહુ મોટો પ્રશ્ન હતો, હજુ પણ એ પ્રશ્ન છે જ કે આ પોલીસનો ઓર્ડર કોણે આપ્યો, મારવાનો, મંચ ઉપરથી ઉતારવાનો કે એમને ધક્કા મારવાનો, ખબર નથી પડતી। એ દાડે બેનને ખબર નહોતી, હું સાચું કહું। હું કહું બેન પોતે પણ ચિંતામાં હતા કે આ બને જ કેવી રીતે। અને આપણે બેને કીધું ને અમે કીધું કે બેન આપણો શાંતિથી રેલી પત્યા પછી તો જુદા પડ્યા છીએ, આ થયું કેવી રીતે। તો એ કોણે ઓર્ડર આપ્યા આ લોકોને મારવાના, 500,000 છોકરાને। અને પછી મહેસાણા જે લોકો ગયા એ મહેસાણામાં ઘણી તોડફોડ કરી, પોલીસના 2-3 જવાનોને પણ વાગ્યું। મહેસાણાની વાત કરું। એટલે પછી મહેસાણામાં ગમે તે અધિકારીના મગજમાં એવું આવી ગયું કે આને દબાઈ દઈએ, કાં તો કોઈનો ઓર્ડર જે હોય। એટલે ત્યાં જે વખતે બન્યું હતું, આખા ગુજરાતમાં બન્યું હતું, તમને ખબર હશે કે પછી પોલીસના લોકો સોસાયટીએ પહોંચી ગયા। જે સોસાયટીવાળા બહાર પગ નથી મૂક્યો, આંદોલનમાં નથી ગયા, એની સોસાયટી બહાર સ્કૂટરો, મોટરો જે પાર્ક કરી હતી એના કાચ ફોડી નાખ્યા, ધડાધડ એના ઉપર લાકડીઓ મારી। બહેનો જો વચમાં આવી તો બહેનોને ગમે એમ અપશબ્દો બોલ્યા। મહેસાણામાં તો આખા શહેરમાં બધી સોસાયટીઓમાં બહુ જ લોકો બહેનોને મારી, ગાળો બોલ્યા, ગંદી ગાળો બોલ્યા। એ જે આક્રોશ થયો એ આક્રોશ પછી બહુ ભયંકર થઈ ગયો। એવો જ આક્રોશ સૌરાષ્ટ્રમાં થયો અને અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વધારે થયું, પૂર્વ વિસ્તારમાં થોડો થયો। એટલે જ એક અફવા ગણો કે એક ખોટી માહિતી જે લીક થઈ, પણ આ બધું ત્યાંથી બહુ શરૂ થયું। પોલીસે દમન કર્યું ગણાય નહીં? દમન કર્યું હતું ને, હું આ કહું છું ને। મહેસાણાની જે મને માહિતી છે, સોસાયટીએ હું ગયેલું, બારીઓના કાચ ફોડી નાખ્યા, દંડા માર્યા, સ્કૂટરો, મોટરો તોડીના કાચ તોડી નાખ્યા। એટલે મેં જે તે વખતના ડીએસપી હસમુખભાઈને મેં ફોન કર્યો, કીધું સાહેબ આ શું ચાલે છે, તમે જુઓ આવું ના ચાલે। ભાઈ એ કોઈએ સાંભળ્યું નહીં। મેં બહેનને કીધું, બેન તમે સૂચના આપો કે ભાઈ આ બધું બંધ કરે। પણ આ 4-5 કલાક રાતે જે અત્યાચાર થયો એ તો બહુ ભયંકર અત્યાચાર હતો।